નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાલે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સૂત્ર તારવ્યા. હવે આજે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જોવાની છે અને શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જોવાના છે. ઓકે, તો પહેલામાં પહેલી વસ્તુ એમ કે છે કે આ શ્રેણી જોડાણની અંદર આપણે તમને સમજાવ્યું હતું કે શ્રેણી જોડાણમાં આકૃતિ દોરીને તમને સમજાવી હતી ને આપણે જોયું હતું કે શ્રેણી જોડાણની અંદર અવરોધો આ રીતના ક્રમમાં જોડેલા હોય એમ, એટલે એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ છે દરેકે દરેક અવરોધમાંથી એ વિદ્યુત પ્રવાહ સમાન વહે છે. યાદ રાખજો, પરિપથના દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. યાદ રાખજો, આ પહેલી શ્રેણી જોડાણની લાક્ષણિકતા છે. તો આ પ્રકારના શ્રેણી જોડાણમાં પરિપથના દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. બીજું, આપણે અહીંયા જોયું હતું આનો વોલ્ટેજ ડ્રોપ, આપણે આને V1 કીધું, આને V2 કીધું ને આનો V3 કીધું. તો આ ત્રણના પાછા અહીંયા મેઇન છેડા બે આવી ગયા. તો આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એને V કહીએ, અને આની આપણે પ્રવૃત્તિ દ્વારા પણ આ સાબિત કરી શકાય. આપણે વોલ્ટમીટર અને એ મીટર દ્વારા આપણે વિદ્યુત પ્રવાહ માપીએ અને એનો વોલ્ટેજ ડ્રોપ માપીએ દરેકે દરેક અવરોધનો. તો યાદ રાખજો, દાખલા તરીકે આનો વોલ્ટેજ ડ્રોપ 25 આવ્યો, પહેલા અવરોધનો આ 25 વોલ્ટ આવ્યો. આનો વોલ્ટેજ ડ્રોપ દાખલા તરીકે 32 આવ્યો અને આનો વોલ્ટેજ ડ્રોપ દાખલા તરીકે 38 આવ્યો. તો તમે આ ત્રણનો સરવાળો કરો એટલે અહીંયા 70, 80, 90 ને 95. તો આનો વોલ્ટેજ ડ્રોપ 95 થાય. તમે આ વોલ્ટમીટર દ્વારા ચેક કરી શકો એમ. કહેવાનો મતલબ, શ્રેણી જોડાણમાં જોડેલા બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ એ દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરોબર હોય છે. આ એની બીજી લાક્ષણિકતા. અને આપણે સમજાવ્યું હતું છેલ્લા પીરિયડમાં કે આમાં જે પરિણામી અવરોધ મળે શ્રેણી જોડાણમાં એને સમતુલ્ય અવરોધ કહેવાય. પરિણામી સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ પરિપથના મોટામાં મોટો અવરોધ હોય એના કરતાં પણ મોટું થાય. એટલે આ ત્રણ એની લાક્ષણિકતાઓ છે. તો પહેલી લાક્ષણિકતા, આ પ્રકારના શ્રેણી જોડાણમાં પહેલી, આ પ્રકારના શ્રેણી જોડાણમાં પરિપથના દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાન હોય છે. અહીંયા I સમાન હોય. આ પહેલી લાક્ષણિકતા શ્રેણી જોડાણની. બીજી લાક્ષણિકતા, શ્રેણીમાં જોડેલા કહેવાનો મતલબ બધા અવરોધો પરનો કુલ વોલ્ટેજ ડ્રોપ
દરેક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપ ના સરવાળા જેટલો હોય છે, એટલે એના સરવાળા જેટલો હોય, એટલે એનો મતલબ અહીંયા એમ વી બરાબર V1 વત્તા V2 વત્તા V3 જેટલા હોય એટલા બધા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરીએ એટલે કુલ વોલ્ટેજ ડ્રોપ થાય. અને ત્રીજી લાક્ષણિકતા કે પરિપથના સમતુલ્ય અવરોધ બોલો અથવા પરિણામી અવરોધ બોલો. સમતુલ્ય અથવા એને પરિણામી કહેવાય. અવરોધનું મૂલ્ય એ પરિપથના મોટામાં મોટા અવરોધના મૂલ્ય કરતા વધુ હોય છે અથવા મોટું હોય છે. મોટું હોય છે કેમ? કારણ કે આપણને ખબર છે અહીંયા R બરાબર R1 વત્તા R2 વત્તા R3 વત્તા એમ, એટલે જેટલા અવરોધો છે એ બધાનો સરવાળો પરિણામી અવરોધ થાય. એટલે પરિણામી અવરોધનું મૂલ્ય એ બધા અવરોધો કરતાં મોટું હોય. યાદ રાખજો, આ ત્રણ લાક્ષણિકતાઓ છે. હવે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. તો શ્રેણી જોડાણના ફાયદા પહેલામાં પહેલી એ વસ્તુ છે કે આ શ્રેણી જોડમાં આપણે કહેવાનો મતલબ અવરોધોને આપણે શ્રેણીમાં જોડીએ એટલે પરિપથનો કુલ અવરોધ વધે, અને કુલ અવરોધ વધે એટલે એના પ્રવાહનું મૂલ્ય ઘટે. એટલે કહેવાનો મતલબ પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આ અવરોધોનું શ્રેણી જોડાણ ફાયદાકારક છે, અગત્યનું છે. એટલે વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આ શ્રેણી જોડાણ જરૂરી છે. બીજું, આપણે આપણા ઘરની અંદર જે વિદ્યુત ઉપકરણો છે એને આપણા ઘરના જે વીજળીના જોડાણ છે એની જે મુખ્ય લાઈન છે એની અંદર આપણે પહેલાં ફ્યુઝ લગાવીએ છીએ. મીટરની બાજુમાં જ અથવા આપણા ઘરની અંદર જે આપણી જે ફિટિંગ ચાલુ થતું હોય તો ઉપર નાકામાં જ ત્યાં એક મોટો ફ્યુઝ લગાડી દીધો હોય. હવે તો પેલી એમસીલ આવી ગઈ છે આખી, એ લગાડી દેવામાં આવે છે, એમ કહેવાનો મતલબ. તો આ ફ્યુઝ લગાડવાથી શું થાય તો જ્યારે કદાચ આપણા ઘરમાં શોર્ટ સર્કિટ થાય અથવા બહારથી જે વિદ્યુત પ્રવાહ આવે છે એ જો એકદમ વધી જાય તો આ ફ્યુઝ લગાડેલો હોય તો તરત જ પેલો ફ્યુઝ વાયર પીગળી જાય. અને ફ્યુઝ વાયર પીગળી જાય એટલે આપણે એમ કહીએ કે લાઇટ બંધ થઈ જાય આખા ઘરની, ફ્યુઝ ઉડી ગયો. એટલે વિદ્યુત પ્રવાહ આગળ વહેતો બંધ થઈ જાય અને પરિણામે આપણા ઘરના જે વિદ્યુત ઉપકરણો છે, પછી ટીવી હોય, પંખો હોય, ટ્યુબલાઇટ હોય, બધું જ આ ઉપકરણોને નુકસાન થતું નથી. બરાબર? આ ફાયદો છે. અને શ્રેણી જોડાણ કરી આપણે મોટા મૂલ્યના અવરોધો મેળવી શકાય છે. આપણે અવરોધ જે વધારવો હોય એ પ્રમાણે આપણે અવરોધ મેળવી શકીએ છીએ. આ ત્રણ એના ફાયદા છે. હવે એના ગેરફાયદા, કે શ્રેણી જોડાણના ગેરફાયદા કયા? તો આપણે કીધું કે ભાઈ શ્રેણી જોડાણની અંદર જે પરિણામી અવરોધ છે એ બધા અવરોધોનો સરવાળો કરવાથી મળે છે. એનો મતલબ પરિણામી અવરોધ બહુ મોટો હોય, અને અવરોધ મોટો હોય એટલે ઉર્જાનો વ્યય વધુ થાય. તમને ઉર્જાનો વ્યય એકદમ વધારે થાય. ઉર્જા વિદ્યુત પ્રવાહને અટકાવે એટલે ઉર્જાનો વ્યય વધુ કરે છે. આ પહેલો ગેરફાયદો છે.
અને બીજો ગેરફાયદો એ કે શ્રેણીમાં આપણે બધા વિદ્યુત ઉપકરણો જોડ્યા હોય એટલે આપણે હમણાં જોયું કે દરેકમાં વિદ્યુત પ્રવાહ સરખો વહે છે, પણ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે આપણે જોયું કે પહેલાં અવરોધનો આપણે V1 કીધું, બીજાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કીધો, ત્રીજાને V3 કીધો અને આપણે પછી નીચે લખ્યું V બરાબર V1 વત્તા V2 વત્તા V3. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને આપણે વોલ્ટેજ કહીએ, તો એ જેટલા ઉપકરણો જોડ્યા હોય ઘરમાં એ દરેક ઉપકરણોમાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે આપણે 240 વોલ્ટની લાઈન છે આપણા ઘરમાં, એમાં 3 સરખા બલ્બ આપણે શ્રેણીમાં જોડ્યા એટલે દરેક બલ્બની અંદર આ વોલ્ટેજ વહેંચાઈ ગયો સરખા પ્રમાણમાં, એટલે 240 ભાગ્યા 3 એટલે 80, એટલે દરેક બલ્બને 80 વોલ્ટ મળે. હવે બલ્બ બનાવતી જે કંપની છે એને 230 વોલ્ટેજ માટે બલ્બ બનાવ્યો હોય અને બલ્બને મળે 80 વોલ્ટેજ, એટલે વિદ્યુત પ્રવાહ સરખો જ વપરાય. ધ્યાન રાખજો, પાછા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દરેકમાં સરખું જ છે, એટલે વિદ્યુત પ્રવાહ વપરાય વધારે અને સામે આપણને લાઇટ ઓછી મળે, પ્રકાશ ઓછો મળે, એટલે કારણ કે પેલા વોલ્ટેજ ઘટી ગયા એટલે એનો પ્રકાશ ઓછો થઈ ગયો, એટલે આ એનો ગેરફાયદો છે કારણ કે વોલ્ટેજ વહેંચાઈ જાય છે. અને ત્રીજો ગેરફાયદો કે આપણે શ્રેણીમાં 3 બલ્બ જોડ્યા છે, એમાં જો એક બલ્બ ઉડી ગયો તો આગળ વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય, એટલે બાકીના 2 બલ્બ ચાલુ હોવા છતાં એ કાર્ય કરતા બંધ થઈ જાય. બરાબર? કોઈ પણ ઉપકરણ હોય, આ તો બલ્બની વાત કરીને, તમે બલ્બ જોડ્યો છે, પંખો જોડ્યો છે, ટ્યુબલાઇટ જોડી છે, ટીવી જોડી છે શ્રેણીમાં, એમાં ખાલી બલ્બ ઉડી ગયો તો ટ્યુબલાઇટે બંધ થઈ જાય, પંખોએ બંધ થઈ જાય ને ટીવીએ બંધ થઈ જાય, એટલે બધા ઉપકરણો કાર્ય કરતા બંધ થઈ જાય. આ શ્રેણી જોડાણના ગેરફાયદા હતા. બરાબર? આ અગત્યનો સવાલ છે કે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો. યાદ રાખજો. તો હવે આપણે જોવાનું છે શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા. પહેલા આપણે ફાયદા લખીએ. 1. અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ અથવા પરિણામી અવરોધ એ વધે છે, અને અવરોધ વધ્યો એટલે પ્રવાહનું મૂલ્ય ઘટે છે, અને પ્રવાહનું મૂલ્ય ઘટે છે. યાદ રાખજો, અવરોધ વધે એટલે પ્રવાહનું મૂલ્ય ઘટે. આમ કહેવાનો મતલબ પરિપથમાં પ્રવાહના નિયંત્રણ કરવા માટે, આમ પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે શ્રેણી જોડાણ અગત્યનું છે. આ પહેલો ફાયદો છે. બીજો, વિદ્યુત ઉપકરણો આપણા ઘરની અંદર વીજળીના જોડાણો, એમાં ફ્યુઝને વિદ્યુત ઉપકરણો અને
આપણા ઘરમાં વીજળી જોડાણોમાં ફ્યુઝને મુખ્ય વોલ્ટેજ લાઇન સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. યાદ રાખજો, ખાલી ફ્યુઝ મુખ્ય લાઇન સાથે શ્રેણીમાં જોડેલી હોય. બાકી આપણા બધા ઉપકરણો છે, ટ્યુબલાઇટ, પંખા, ટીવી, આ બધું આપણે સમાંતર જોડાણ છે. આ મગજમાં રાખજો. આથી આ શ્રેણીમાં જોડવામાં આવે છે. એનો મતલબ આથી શોર્ટ સર્કિટ થાય. શોર્ટ સર્કિટ અથવા બહારથી પ્રવાહનું મૂલ્ય વધી જાય તો ફ્યુઝ વાયર પીગળી જાય છે અને આગળ વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય છે. તેથી વિદ્યુતના ઉપકરણો એટલે સાધનો ને નુકસાન થતું નથી. આ એનો બીજો ફાયદો હતો. અને ત્રીજો ફાયદો કે શ્રેણી જોડાણ કરી અને આપણે મોટા મૂલ્યના અવરોધો મેળવી શકાય છે. આપણે જેટલા મૂલ્યના જોતા હોય એટલા. અહીંયા શ્રેણી જોડાણ કરી મોટા મૂલ્યના અવરોધો મેળવી શકાય છે. આ શ્રેણી જોડાણના ફાયદા હતા. હવે શ્રેણી જોડાણના આપણે ગેરફાયદા જોવાના છે. તો શ્રેણી જોડાણના ગેરફાયદા. તો યાદ રાખજો. એનો આપણે વાત કરીએ એમ કે ભાઈ પરિણામી અવરોધ છે એ બધા અવરોધોનો સરવાળો છે. એટલે પરિણામી અવરોધ મોટો મળે છે એટલે ઉર્જાનો વધુ વ્યય થાય છે. તો યાદ રાખજો કે શ્રેણીમાં જોડવામાં આવેલા અવરોધોનો આ પહેલો ગેરફાયદો છે કે શ્રેણીમાં જોડવામાં આવેલા અવરોધોનો સરવાળો કરવાથી પરિણામી અવરોધ મળે છે. અને પરિણામી અવરોધ મળે છે એટલે કહેવાનો મતલબ આમ મોટો અવરોધ ઉર્જાનો વધુ વ્યય કરે છે. યાદ રાખજો, આ પહેલો ગેરફાયદો છે એનો. આપણે વિદ્યુત પ્રવાહ વધારે વપરાય
અને એનો વ્યય વધારે થાય ઉર્જાનો, લાઈનમાં જોડ્યા હોય એટલે. બીજો ગેરફાયદો કે શ્રેણી જોડાણની અંદર દરેક ઉપકરણો છે એમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. આ બીજો ગેરફાયદો છે. શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે. દાખલા તરીકે જો અહીંયા તમને એક ઉદાહરણ આપીએ, પેલી 80 વોલ્ટ વાળું આપણે લખ્યું. દાખલા તરીકે 240 વોલ્ટની લાઈનમાં ત્રણ સરખા બલ્બ શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક બલ્બને બલ્બને 80 વોલ્ટેજ, કહેવાનો મતલબ દરેક બલ્બને 80 વોલ્ટેજ મળે છે. તેથી ઓછો પ્રકાશ આપે છે. ઓછો પ્રકાશ આપે છે, ડીમ પ્રકાશ આપે છે. બરાબર. ત્રીજું કે શ્રેણી જોડાણની અંદર કોઈ પણ એક ઘટકને નુકસાન થાય. શ્રેણી જોડાણમાં કોઈ એક ઘટકને નુકસાન થાય તો પરિપથ તે જગ્યાએ તૂટે છે. અને પરિપથ તૂટી જાય એટલે અંદર વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય. તેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થાય. અને બાકીના ઉપકરણો કામ કરતા નથી. એટલે કહેવાનો મતલબ 3 બલ્બ લાઈનમાં જોડ્યા હોય અને એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પણ બંધ થઈ જાય છે એમ. એટલે આ એના ગેરફાયદા છે. કામ કરતા બંધ થઈ જાય છે. આ આપણે શ્રેણી જોડાણની વાત કરી. શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ જોઈ, શ્રેણી જોડાણના ફાયદા જોયા અને શ્રેણી જોડાણના ગેરફાયદા જોયા. ઓકે. હવે સમાંતર જોડાણ.